જય ગીગડાપીર મિત્રો, તો વાવાઝોડા પછીનો આપણે બીજો દિવસ ને બીજો દિવસ આપણે જો સત્તાધારમાં હાલત શું થઈ છે, કારણ કે નકરો પાંદડું અને ડાળખીઓ નકરી ખરી ગઈ છે ઝાડવાઓની. તો સવારમાં અત્યારે જો આપણે ગાયો દોવાઈ રહી છે. અને ત્યાર પછી આપણે જો ગંગા બાપા પણ સેવા કરવા આવ્યા છે, તો તેની પાસે પણ આપણે જે એકાદું કીર્તન તો આજે આપણે ગૌરાવશું. તે ચબુતરા પાસે આવેલી આપણે જો કેળ છે, કેળું, તો ત્યાં આપણે કેળાની લૂમ એક પાકી ગઈ છે, તો આપણે તે લેવા હું ને વાલાભાઈ ગયા હતા. તો અમારા વાલાભાઈ તો ત્યાં ટેસ્ટિંગ કરે છે આપણે કેળ કેવા ગયા છે કે નહીં. તો જોવા આગળ અમારા વાલાભાઈ. આધાર જય ગીગડાપીર. અત્યારે એક આપણે એવા પ્રભુજી આવ્યા છે, એને આપણે અત્યારે જો જમવા બેસાડ્યા છે. વાવાઝોડું આપણે જો આવ્યું હતું ને વાવાઝોડાના દિવસે રાત્રે આપણે જે એક દાદા આવ્યા હતા, જે ચબૂતરા પાસે જ બેઠા રહેતા હતા, અને આખો દિવસ બેઠા રહ્યા, અને પણ ઘણી કોશિશ કરી કે જેવો જમવા આવે, પણ જમવા ન આવે તો તેને થાળી બનાવીને આપણે જો અત્યારે ચબૂતરામાં અત્યારે જમવા બેસાડ્યા છે. તો આ છે આપણી જો પાકડ ગાયું, અને આપણે આગળ હમણાં તમને આપણે ગંગા બાબા પાસે આપણે કીર્તન ગૌરાવી સાંભળજો બધાય. અમારી ઠેકડી અમારા પૂર્વજન્મ ના પાપ રે શામળા ગીરધારી અમારી હુંડી શિકારો. હાથ તો મણ કપા થાય છે ખાલી લે થોડો હોય છે. 200 ને 1500 મણ થાય હોય એ તો હુંડી શિકારી જેવી જ કહેવાય ને. એથી બીજું ઘીરે ગાડા જોડીને થોડો ભગવાન નાખવા આવે. બરોબર છે. તમે રળતા હોય એમાં તમને રસ આપે. તમારા દવાખાને પૈસા ઓછા થાય. હરામના લેતો નહીં ને આવડું એ છે ને ફેરશે ને તો ત્યાર પછી આપણે જો ચીકુનું જ્યુસ આવ્યું હતું આપણે ગૌશાળાવાળા અને આપણે ટેલવાના અમે બધા મિત્રો બધા ભેગા વહીને અત્યારે જો જ્યુસ માણીએ છીએ, પીએ છીએ ટાઢું. તો આપણે જો બપોર પછી તો આપણે વિડીયો ઉતારતા હતા, ને વિડીયો આપણે ઉતારતા આપણે માણ પાસે જે પીપર છે ને, પીપર પાસે તો આપણે હેરુ દાદા એક બેઠા હતા. સત્તાધાર જય ગીગડાપીર. તો અમારે પ્રફુલભાઈ સોલંકી આવ્યા છે અત્યારે આપણે સેવા કરવા માટે. તો ચાલો હું તમને બતાવું અને મળું. આપણે જો આ પ્રફુલભાઈ સોલંકી સેવા કરવા આવી ગયા છે, ને અત્યારે જો તેઓએ પાવડો જોડીને આપણે અત્યારે ગૌશાળામાં ફરતા ચકડામાં અત્યારે વાહિદું કરવાનું છે, અને તેઓ રોજ સેવા કરવા પણ આપણે આવે છે. જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે આપણે પ્રફુલભાઈ સત્તાધાર આવી જાય છે. પ્રફુલભાઈ સોલંકી આપણે સાઈડ બિઝનેસમાં તેમને ઇકો છે, અને તેઓ ઘરઘરાવ આપણે ફેમિલીના ભાડા પણ કરે છે. કોઈ પણ જાત્રાના સ્થળ ફરવા જવા માટે અમારે પ્રફુલભાઈ સોલંકીને કોન્ટેક કરો, અને તમારો વાજબી ભાવે તેઓ તમને સગવડ પૂરી પાડશે. તો પ્રફુલભાઈ તમારો નંબર શું છે ભાઈ, કોન્ટેક નંબર? 9714 5755 પૂરા. તો આપણે કોન્ટેક નંબર પણ પ્રફુલભાઈ આપી દીધો છે, અને જરૂરથી જરૂર કોન્ટેક કરો, અને ઘર જેવી તમને સુવિધા દેવામાં આવશે. જય ગીગડાપીર. તો આજ તો આપણે જો બપોર પછી પાછું આપણે જો વાવાઝોડા જેવું વાતાવરણ અત્યારે થઈ રહ્યું છે, અને અત્યારે જોરથી આપણે અત્યારે જો પવન ફૂંકાઈ રહ્યો છે, ને આખા ઝાડવા બાળવા આપણે જો બહાટી પવનની બોલે છે.
તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો આપ તમને આખો દિવસ અમારો સત્તાધારનો જય ગીગડા પીર.